ગુજરાત એટીએસે અલકાયદા સાથે સંકળાયેલી એક મહિલાને ઝડપી પાડી છે. બેંગ્લોરની સમા પરવીનની ધરપકડ કરવામાં આવી છે. 23 જુલાઈએ 4 લોકોની આતંકવાદી હતા એ લોકોની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત એટીએસને વધુ એક મોટી સફળતા મળી છે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાત એટીએસે અલકાયદા સાથે સંકળાયેલી બેંગ્લોરની સમા પરવીનની ધરપકડ કરી છે. આ પહેલા 23 જુલાઈએ 4 અલકાયદાના 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. 23 જુલાઈએ ઝડપાયેલા 4 આતંકીઓમાં 2 અમદાવાદ અને મોડાસા, જ્યારે 2 વ્યક્તિ છે તે દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર સાથે જોડાયેલા AQISની વિચારધારાનો પ્રચાર અને પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયામાં અનેક એવી કેટલીક પોસ્ટ છે, કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવાની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીં, તેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ મળી હતી. ગુજરાત એટીએસે દિલ્હી અને ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશમાં સક્રિય થયેલા આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી હતી. લાંબા સમયથી એટીએસની રડારમાં હતા અને તપાસ દરમિયાન ગુજરાતના અરવલ્લીમાંથી 2 અને દિલ્હીના નોઈડા અને ઉત્તર પ્રદેશથી એક શખ્સને પકડી પાડવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસે અલકાયદા સાથે સંકળાયેલી બેંગ્લોરની જે મહિલા છે એની પણ હવે ક્યાંક ધરપકડ કરી છે. એટલે કે ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે. આની પહેલા 23 જુલાઈએ પણ 4 લોકો છે જે આતંકવાદી હતા એ લોકોની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી. એ લોકો છે તે ખૂબ જ કટ્ટરવાદી પંથકના હતા અને એ લોકો એવી જ રીતે લોકોને આની અંદર જોડાવાનો પ્રયત્ન કરતા હતા અને ખાસ કરીને તેમના ભય છે એ લોકોના પણ ઘણા બધા ખુલાસા આવ્યા હતા. આપણે આની પહેલા જોયું હતું કે મોડાસાનો જે આતંકી હતો એના ભાઈનું એવું કહેવું હતું કે જ્યારે પણ કામ પરથી પાછો આવતો હતો અથવા તો પછી કોઈ પણ કામમાં રચ્યો પચ્યો રહેતો હતો એ બાદ તરત જ 2 થી 3 કલાક રાત્રિના સમયે ફોનમાં વ્યસ્ત રહેતો હતો. જ્યારે તેના પરિવારવાળા તેને પૂછતા હતા કે તું શું કરી રહ્યો છો, ત્યારે તેના દ્વારા કોઈ જ વાતનો જવાબ આપવામાં નહોતો આવ્યો. એટલું જ નહીં, ક્યાંક તે 4 લોકો છે એ લોકોની ચેટ છે તે પણ ખૂબ વાયરલ થઈ હતી. એટલે ખાસ કરીને એની અંદર પણ તે યુવાનો છે, યુવાનોને પણ ક્યાંક જેહાદના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરતા હતા. એવી પણ ઘણી બધી વાતો ખુલી હતી. ત્યારે હવે ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે. બેંગ્લોરમાંથી એક જે મહિલા છે એ ઝડપી પાડી છે. એ પણ ક્યાંક આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હતી એવી પણ વિગતો સામે આવી રહી છે. જોકે વધુમાં વધુ હજી પણ આની અંદર કોઈક નવા ખુલાસા થઈ શકે છે એવી પણ માહિતી મળી રહી છે. એટલે ખાસ કરીને જે બેંગ્લોરની સમા પરવીનની ધરપકડ કરવામાં આવી છે, આની પહેલા 23 જુલાઈ ગુજરાત એટીએસે 4 આતંકીને પકડી પાડ્યા હતા અને આતંકી વિશે ઘણા બધા ખુલાસા પણ થયા હતા. એ લોકોની ચેટ પણ સામે આવી હતી. ત્યારે હવે ગુજરાત એટીએસને વધુ એક મોટી સફળતા મળી છે કે બેંગ્લોરની અંદર જે એક મહિલા છે સમા પરવીન કરીને તેની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી છે અને હવે આ મામલે પણ ક્યાંક મોટા ખુલાસા થઈ શકે છે તેવી પણ વિગતો આવી રહી છે. ખાસ કરીને પ્રેસ કોન્ફરન્સના માધ્યમે વધુ માહિતી આપવામાં આવશે કે કેવી રીતે પકડવામાં આવી છે. છેલ્લા કેટલા સમયથી ગુજરાત એટીએસની તેના ઉપર નજર હતી, કેવા એમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આતંકી પ્રવૃત્તિ કરવામાં આવી હતી. એ વિગતો પણ હવે ક્યાંક પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે. એટલે ખાસ કરીને હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કયા નવા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.